इंडिया लाइव न्यूज में आपનું સ્વાગત છે। સુરતમાં ₹10 લાખની લાંચ લેવાના કેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયા। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો સામે લાંચ માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ મામલે એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે। સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની અટકાયત કરી છે। તેમના પર મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી ₹10 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે। આ પહેલા આ જ કેસમાં આપના બીજા કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી। કેસની વિગતો મુજબ બંને કોર્પોરેટરોએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી ₹10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। કોન્ટ્રાક્ટરે આ મામલે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા। આપના 2 કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ફરિયાદમાં રજૂ કરાયેલા ઓડિયો રેકોર્ડિંગને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની સત્યતા સાબિત થઈ હતી। આ પુરાવાના આધારે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા બંનેને આ ગુનામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા। ગુનો નોંધાયા બાદ જીતેન્દ્ર કાછડિયા ફરાર થઈ ગયા હતા, જો કે એસીબીની ટીમે તેમને શોધી કાઢ્યા અને અટકાયતમાં લીધા છે। નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં એસીબીએ વધુ એક સપાટો બોલાવ્યો હતો। ઉધના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ 3ના 2 કર્મચારીઓને ઝડપી પાડવામાં આવ્યા। જિગ્નેશ પટેલ અને મેહુલ પટેલને ₹35,000ની લાંચ લેતા ઝડપાયા હતા। આ બંને મકાનના વેરા બાબતે ભલામણ કરવા લાંચની માંગણી કરી હતી। આ કામના ફરિયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવ્યા હતા, જે મકાનનો વેરો દર 3 વર્ષે રિક્વિઝેશન કરવાનો હતો હોવાથી તે વેરો રિક્વિઝેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં ફરિયાદી પાસે ₹35,000ની લાંચની માંગણી કરી હતી। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી મેહુલ પટેલને મળતા તેણે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી અને બંને આરોપીઓ સ્થળ પર પકડાયા હતા।